मतलब અલી ગયો બાકી કેમ વ્યૂ આવે છે પાછળનો? પાછળના લોકો જાતા હોય આવતા હોય બધાને એમ થતું હોય કે ભાઈ તડકો ન લાગે, ગાડી પર બહુ મજા આવશે, બધું થશે, પણ નહીં, તડકો ડબલ લાગે ભાઈ, ડબલ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સવારમાં ટાઈમ છે 4:30નો, 4:30નો, અને હું જાઉં છું અત્યારે વડોદરા માટે. અને વડોદરાથી પછી રિટર્ન આવવાનો છું, ત્યાં રોકાવાનો નથી. જો રોકાવાનો પ્લાન હશે તો આપને આગળ ખબર પડી જશે, બાકી તો એવો કંઈ પ્લાન છે નહીં અત્યારે. અને સવારમાં વાતાવરણ છે ને થોડું ઠંડુ છે, અને રાતે તો એટલી ગરમી થાય છે ને કે તમે વાત જ નહીં પૂછો. ભાઈ બહુ ઠંડી છે, ભાઈ બહુ ઠંડી છે ભાઈ. મેં થોડુંક શું કહેવાય અંડર એસ્ટિમેટ કરી નાખી ઠંડીને. અત્યારે થોડી વાર ઊભો રહ્યો હતો, મારો ગોપરો થોડોક હેંગ થઈ ગયો હતો ને ઠંડીનો, એટલા માટે. હવે દેખાશે તમને, કારણ કે લાઇટ કરી પછી ક્યારનું એક ટ્રક પાછળ હાલું છું. બહુ ભાઈ બહુ ઠંડી, બહુ ઠંડી. કોઈ પાછળ નથી આવતું ને. ઓહો આ ટ્રક પાછળ ચાલે ને એટલી મજા આવી ને કે વાત પૂછો તમે. એટલું ગરમ ગરમ ફીલ થયું ને. બાકી ભાઈ સુરત કરતા અહીંયા ગરમી ઓછી છે, અને થોડો ખુલ્લો એરિયો છે ને, એટલે આપણે એમ લાગે બાજુમાં નર્મદા રિવર આવી જાય, એટલા માટે આપણે થોડુંક ઠંડુ લાગે. વોટ ઇઝ ધીસ યાર બ્રો, વોટ ઇઝ ધીસ? या व्हाट, ओके यो चले जाएंगे बेटा, तू चले जा. और પેલી બાજુ સૂર્ય ઉગવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, અને આપણે હજી ભરૂચને વટીને બહાર નીકળેલા છીએ. બહુ ટ્રાફિક છે સવારમાં જ, પણ ઇટ ઇઝ મેનેજેબલ, યુ નો.
7 અને હું પહોંચી ગયો છું. તો થોડી વાર આરામ કરીએ. ક્યાં પહોંચી ગયો છું એ હમણાં થોડી વાર. હા 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 હા, બહુ ઠંડી ભાઈ, બહુ ઠંડી. અહીંયા એક મસ્ત શું કહેવાય આપણે બસ સ્ટેશન જેવું છે, નાનું બસ સ્ટેશન જેવું, ત્યાં ઊભો રહી ગયો છું. શું નામ છે? અસુરિયા નામ છે, અસુરિયા. સામે થઈ ગઈ છે સવાર, બરાબર છે. અને આપણે થોડોક બ્રેક લઈ લીધો, પાણી પીધું એ બધું કર્યું. હવે થોડાક આગળ જઈશું. અહીંથી વડોદરા હજી 70 કિલોમીટર છે. 70 કિલોમીટર્સ ટુ ગો ફોર બરોડા. અને ત્યાંથી પાછું રિટર્ન થવાનું છે, એટલે સુરત જવાનું છે. પાછું 150 કિલોમીટર ગાડી ચલાવવાની છે. એટલે મતલબ કુલ મિલાવીને આમ જોવા જવાનું એટલે 220-30 કિલોમીટર ગાડી આપણે ચલાવવાની હજી બાકી છે, બરાબર ને? આપણી ગાડી એ બી બહુ આરામ કરી લીધો, બહુ. હું એ જ વિચારું, મેં કીધું ટ્રાફિક કેમ ન મળ્યો મારો ભાઈ? ટ્રાફિક વગર આપણી રાઇડિંગ કોઈથી પૂરી થાય છે? આજો ભૂમ ભૂમ ભૂમ. બધા ઢોળની ડમરી ઉડાડીને આપણે ઘરે લઈ જવાની ને, બીજું તો કાંઈ કરવાનું નહીં ને આમાં. મારી મમ્મી બિચારા એમ કહેતા હતા હાથ દુખે છે ને પગ દુખે છે ને, આમાં શું કરી લેવું ભગવાન? આમાં થોડુંક તો સાંભળું જોવું. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને હું અત્યારે રિટર્ન થઈ ગયો છું. ખાવાનું કાંઈ આપણે કાંઈ એમ જમવાનું કાંઈ એવું કાંઈ મૂડ લાગતો નથી, કારણ કે સવારે છે ને થોડુંક ચા સાથે બિસ્કિટ ને એવું બધું થોડુંક વધારે ખાઈ લીધું હતું. એટલે અત્યારે બપોરે ખાવાનું કાંઈ મન થતું છે નહીં, બરાબર. એટલે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવી લઈશું. બાકી 160 કિલોમીટર જેટલું છે. હું વડોદરાથી આગળ આણંદ પાસે ચેક પહોંચી ગયો હતો, પણ એટલી મજા આવી ને રાઈડ કરવાની, તો મેં કીધું લઈને થોડુંક 40-50 કિલોમીટર વધારે એમાં હોય શું એમ. તો પછી ધીરે આગળ વહી ગયો. તો પછી ત્યાંથી આણંદ પાસેથી થોડું છે ને મેં યુટર્ન લઈને પાછો અત્યારે સુરત તરફ જવા માટે નીકળી ગયો છું. જો ભાઈ આપણે નવું એંગલ મળી ગયું છે આપને, એટલે આપણે એમાં વ્લોગિંગ કરશું થોડુંક. અને અત્યારે હું છે ને આ થોડુંક સેટિંગ કરવા માટે જ ઊભો રહ્યો હતો. બાકી અત્યારે વડોદરાની સિટીને આપણે થોડુંક મતલબ અલી ગયો યસ. વડોદરા સિટીને આપણે થોડોક ક્રોસ કરી રહ્યા છીએ, જો તમને દેખાશે તો, બરાબર. થોડુંક હલ છે, કારણ કે એટલું બધું સ્ટેબિલાઇઝ છે. અને આ સેલ્ફી સ્ટિક છે, સેલ્ફી સ્ટિકથી હું છે ને વ્લોગિંગ કરું છું. નવું એંગલ મળ્યું ને મેં કીધું લાઈન ટ્રાય કરવા દે ને, સામેથી સનલાઇટ આવે છે તો ટ્રાય કરવામાં આપણું શું જાય, બરાબર ને. બાકી કેમ વ્યૂ આવે છે પાછળના લોકો જતા હોય આવતા હોય, આજુબાજુવાળા બધા જોઈને જાય અને કેવી નજરે જોવે આપણે. તેમ થાય કે ઓહો વોટ ઇઝ ધીસ,
આપણે તો શું ગુનો કરી નાખ્યો એમ. અત્યારે પહેલાં મેં એમને લીધું હતું, માઇક નહોતું જોઈન્ટ કરેલું, પણ અત્યારે મેં માઇક જોઈન્ટ કરીને કેવું લાગે છે તમને લોકોને? મજા આવે છે? આખો પાછળનો વ્યૂ દેખાય છે? પાછળનો વ્યૂ દેખાશે તો તમને મજા આવશે, કારણ કે આગળના વ્યૂમાં તમે કંટાળી જશો. પાછળથી કોણ આવે છે, કોણ જાય છે, બરાબર ને? થોડુંક જોવું પડશે આજુબાજુ, કારણ કે હાઈવે છે ભાઈ, હાઈવેનું ધ્યાન રાખવું પડે. બહુ દિવસથી હું રાઈડ ઉપર જવાનું વિચારતો હતો, તો મેં કીધું હવે છે ને આજે તો હું જઈને જ આવું એમ, ગમે ત્યાં જાઉં એમ. મેં કીધું બહુ દિવસથી રાઈડ નથી કરીને આપણે, એટલે મેં કીધું થોડીક નાની રાઈડ મારું તો શું કે થોડુંક શરીર ટેવાઈ જાય, અને શરીર ટેવાઈ જશે તો મને પ્રોબ્લેમ નહીં આવે. લાસ્ટ ટાઈમ મેં કરેલું તો મેં 2-3 મહિના પછી પાછું સીધું અમદાવાદ મારેલું. 250 કિલોમીટરમાં હું બહુ થાકી ગયો હતો એમ. તો ભાઈ એમાં એવું છે કે ભાઈ જુઓ તડકો કેટલો છે. બધાને એમ થતું હોય કે ભાઈ તડકો ન લાગે, ગાડી ઉપર બહુ મજા આવશે, બધું થશે, પણ નહીં, તડકો ડબલ લાગે ભાઈ, ડબલ તડકો છે મારા ભાઈ. આ રહેવાતું નથી એટલો તડકો છે. આમાં જેકેટ પહેરેલું છે, ડબલ થયું, મતલબ સમજ પડી તમને? ચશ્મા પહેરવા પડે છે, અંદર નકરો પરસેવો વેળા કરે છે મોઢામાં, બધી જગ્યાએ. તમને જોવામાં બધું સારું લાગતું હશે, પણ એવું નથી. રીલ અને રિયલ દુનિયા બેને અલગ હોય છે, ખબર પડી તમને? બસ એવી જ રીતે. साथ हो जो, પછી આ ભગવાનના નામ લેવા પડે. તુમ સાથ હો જો મેરે, કિસ બાત કી ચિંતા